હેલો ગાઈસ, આજે આપણો જવાનું છે માણસા સ્નેહ મિલનમાં। તો હું છું મસ્ત રેડી થઈ ગઈ છું। તમે જોઈ શકો છો ગાઈસ, હું ફટાફટ રેડી થઈ ગઈ છું। મારા હસબન્ડ હવે તૈયાર થાય છે અને હવે આપણે તૈયાર પછું બેબી પર એકદમ નાઈ ધોઈને તૈયાર થઈ ગયું છે અને એને તૈયાર કરી દીધો છે અમે। અને મારા હસબન્ડ છે ટીવી જોવા બેસી ગયા છે રેડી થઈને અને અમે બે જણા થોડી ઘણી મસ્તી કરી લીધી, મસ્તી કરી જઈએ છીએ અને મેં થોડું બ્લોગ બનાવી લીધું અને હવે આપણી ગાડી સ્ટાર્ટ થઈ। અમે બધા ગાડીમાં બેસી ગયા છે ગાઈસ, તમે જોઈ શકો છો ગાઈસ। અમે બધા ગાડીમાં બેસીને હવે જઈશું માણસા માટે। માણસા ગોસ્વામી સમાજનું સંમેલન છે, તો આપણે ક્યાં જવાનું છે? પછું બેબી સામે જુઓ, અમે ફરવા જઈએ છીએ માણસા। ઈશ્વરપુરામાં બહુ મસ્ત મંદિર છે સ્વામિનારાયણ। અમે દૂરથી થોડા દર્શન બી કરી લીધા અને હવે અમે નીકળી ગયા છીએ ગાઈસ। હું, પપ્પા, મમ્મી, ટીંગો અને રવિ ગાઈસ, અમે હવે રસ્તામાં છીએ, જોઈ શકો છો। અને આપણે હવે ગાડીમાં ગેસ પુરાવાનો હતો તો આપણે ગેસ પુરાવા માટે આવી ગયા છીએ। ગેસ પુરાઈને હવે આપણે માણસા પહોંચવા તૈયારી થઈ ગઈ છે। આપણે હવે માણસા આવી ગયા છીએ। ખુશ હતો કે મારે માણસા જવું છે। હમણાં ક્યાંય ગયો નતો કારણ કે બહાર હતો, પણ માણસા આવ્યો ત્યારે મને આટલું બધું જન્મદિનની એકઠી થઈ એ આનંદ થયો। પણ કેટલાક માણસો દૂર દૂર ફરતા હતા એટલે એમને એવું હતું કે એમને સ્નેહ નહીં હોય। પૂજ્ય મારા આપણા સમાજના આપણા સદગુરુ ભગવાને જે નાશ કરી અને આ મઠની સ્થાપના કરી। બધાને થોડા ભાષણ કર્યા અને બધાને ભાષણ બહુ મસ્ત કર્યા હતા અને આપણા જીવનના લાગતા ભાષણ બધા હતા। ત્યાં બહુ ગોગાટ હતો, પહેલું રડવા લાગ્યું તો અમે ફટાફટ ત્યાંથી જમી અને ઘરે માટે અમે નીકળી ગયા હતા। ઘરે આવીને અમે બહુ મસ્ત પીક પણ પાડી લીધા। હાય ગાઈસ, આજના માટે આટલું જ। ફરીથી મારા નાના મિની બ્લોગમાં મળતા રહેશું। થેન્ક યુ, બાય બાય।